તો નમસ્કાર મિત્રો, શહેરમાંથી દિવાળી કરવા આવતા મિત્રોને ખાસ સૂચના છે કે અમુક જે નિયમો છે એનું પાલન તમારે કરવું જ જોશે. ખોટા ગામમાં ઇન્સર્ટ મારીને આટા મારવા નહીં અને ગાડીઓના ખોટા સ્ટન કરવા, બ્રેક મારીને સ્ટન કરવા નહીં, કેમ કે ગામમાં બધે બ્લોક ઉસકી ગયેલા છે અને જ્યાં ત્યાં પોદળા છે. બ્રેક મારશો એટલે સીધા ગોથું મારી જાઓ. અને ભાભા બધા બેઠા ને બાકડા ઈ કે અદુનો આવ્યો તે અદુનો ફૂંદણીનો થતો હતો. ખોટી સ્ટનબાજી કરવી નહીં, ખોટા વન મારવા નહીં અને ખોટા ગામમાં ગાડી દોડાવી નહીં. પાલીતાણા જાવ એનોય વાંધો નથી, હસ્તગીરી જાવ એનોય વાંધો નથી, ઉપર જઈને દર્શન કરો એનોય મને કાંઈ વાંધો નથી. પણ જો બાવો એની જાળીમાં તમે બેઠા હો, બધા મિત્રો ભેગા થઈને બેઠા હો અને જો ત્યાં અવાજ આવ્યો ને ખખડ્યું તો ભાગવા જ મળ્યો, કેમ કે અહીંયા કૂતરાના વેમમાં ન રહેતા, ત્યાં હાવે જડી જાય. પડખેના ગામડામાં બધે નાસ્તો મળી જાય. ગેટી, પાલીતાણા, રાણપડા, પછી અહીંયા આપણે ડમરાળા બધે નાસ્તો મળી જાય. તમે ઢોળા પોતરા વાળાનો પ્રોગ્રામ ન કરતા. પેલા સમસો નથી લાવ્યો, પેલા વાસણી માર ઘરેથી હંતાડીને લાવ્યો બધા. અહીંયા મૂકરો હેલા ભાભા ક્યાં તપેલું હું સડાયું છે ત્યાં? કાંઈ નહીં, રીંગણ શાક કરવી. તમે કોને પૂછીને આવ્યા? જોવા દે તો રીંગણાનું શાક છે, મને જોવા દે. આરો ધોડા લો, પૂછ્યા વગર ને જઈને તેની વાડીમાં આવો નીકળો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ.